જોઈએ એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ નંબર 5 ની અંદર તમને શું કહ્યું છે કે આપેલ સંખ્યાઓના છેદનું સમીકરણ કરો. હવે સમીકરણ એટલે શું? આપણે સમય સંખ્યા, અસમય સંખ્યા આ બધી વસ્તુ ભણી ગયા, પણ હવે સમીકરણ એટલે શું અને એ પણ કેનું? છેદનું કરવાનું છે. તો છેદ એટલે નીચે જે આપેલી સંખ્યા એને આપણે શું કહીએ છીએ? છેદ. ઉપર હોય એ શું કહીએ છીએ? અંશ. એટલે અંશ ભાગ્યા છેદ આપે એટલે છેદનું સમીકરણ કરવાનું છે. સમીકરણનો મિનિંગ એવો થશે કે નીચે આપેલી જે અસમય સંખ્યાઓ આપેલી છે, જે નીચે એને સમય સંખ્યાઓની અંદર કન્વર્ટ કરવા, એટલે કે એને બદલી અને આપણે સમય સંખ્યા લાવવા ટ્રાય કરવાનો છે. એટલે એ જે થશે એને શું કહીએ છીએ આપણે? સમીકરણ. અત્યારે તમને અહીંયા સમીકરણ કહ્યું છે. બહુ જૂના સિલેબસની અંદર આને આપણે શું કહીએ છીએ? કરણી કહેતા હતા. એટલે કે જે સંખ્યા આપી છે એની કરણી લેવાની. એ તમને એક્ઝામ્પલ જેમ જેમ સમજાવ્યું છે, આગળ આગળ આપણે ગણીશું, એ રીતે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે એની કરણી લેવાય છે, અને એને જ આપણે નામ નવું આપ્યું છે સમીકરણ. ઇન શોર્ટ, સમીકરણ એટલે કે નીચે આપેલી અસમય સંખ્યાને સમય સંખ્યામાં ફેરવવાની. જોઈએ એક્ઝામ્પલ નંબર 1. તમને શું આપ્યું છે? 1/√7. તો આના માટે તમે શું લખશો? 1/√7. એટલે અહીંયા નીચે આપણી સંખ્યા કેવી લાવવાની છે? વર્ગમૂળ જેવું નીકળતું હોય, અથવા તો વર્ગમૂળ ન મળે, વર્ગમૂળ ઉપર આપેલું ન હોય એવી કોઈક સંખ્યા. તો અહીંયા વર્ગમૂળની સ્થાન આપણે ગયા લેક્ચરની અંદર સમજ્યા છે કે વર્ગમૂળમાં કોઈ પણ વર્ગમૂળની અંદર કોઈ સંખ્યા આપી હોય અને એનો જો વર્ગ કરીએ તો શું થઈ જવાનું? એના એ સંખ્યા મળવાની. તો આપણે એનો વર્ગ કરવા ટ્રાય કરીશું, પણ કઈ રીતે? કે એ સંખ્યા જે આપેલું છે એનું બેલેન્સ ખોરવાવું જોઈએ નહીં. તો બેલેન્સ ન ખોરવાય એ માટે પહેલાં તો એના એ સંખ્યા આપણે વર્ગમૂળની અંદર 7 લખી દઈશું. હવે અહીંયા જો વર્ગમૂળની અંદર 7, ફરીવાર વર્ગમૂળની અંદર 7 લખીશું તો શું થવાનું? વર્ગમૂળની અંદર 7નો વર્ગ. તો એના વડે આપણે ગુણી દઈએ નીચે. પણ અહીંયા જુઓ, વર્ગમૂળની અંદર 7 વડે ગુણીએ તો ઉપર પણ વર્ગમૂળની અંદર 7 આપણે ગુણવા પડે, કારણ કે એ આના બેલેન્સ આપણે જાળવી રાખવાનું છે. તો જુઓ નીચે શું થઈ જશે? ઉપર એક જોડે વર્ગમૂળની અંદર 7 ગુણાશે તો શું થવાનું? અહીંયા વર્ગમૂળની અંદર 7 એક જોડે કોઈ પણ સંખ્યા ગુણાય એટલે એને સંખ્યા આપણને મળવાની. હવે આ સંખ્યા કઈ રીતે થશે? વર્ગમૂળની અંદર 7 ગુણ્યા વર્ગમૂળની અંદર 7. બરાબર. ડાયરેક્ટલી તમે લખી શકો કે વર્ગમૂળની 7નો વર્ગ, પણ આપણે એ રીતે ના લખો તો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ, જેનાથી તમને વધારે ખ્યાલ આવશે. તો વર્ગમૂળની અંદર 7 આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા. વર્ગમૂળની અંદર AB બરાબર વર્ગમૂળની અંદર A ઇન્ટુ વર્ગમૂળની અંદર B. કોઈક ગણની અંદર બે અલગ અલગ સભ્યો રહેતા હોય એક સાથે, તો ગણનું જે લાઇટ બિલ આવશે એ બંનેના ભાગે આવવાનું, એટલે બંને અડધું અડધું વેચી લેશે. તો વર્ગમૂળની અંદર A, વર્ગમૂળની અંદર B. તો આપણે શું લખીએ? વર્ગમૂળની અંદર AB એટલે 7 ગુણ્યા 7, 7 ગુણ્યા 7 એટલે 49, અને 49નું વર્ગમૂળ નીકળશે એટલે શું બચશે? નીચે આપણા માટે 7. ક્લિયર થયું? તો આ થઈ ગયું એનું સમીકરણ, છેદનું સમીકરણ. એટલે સમય સંખ્યા હતી એ નીકળી ગઈ અને આપણે જે મળી સંખ્યા એ કેવી મળી? નીચે હતી અસમય સંખ્યા અને આપણે સમીકરણ કર્યું એટલે નીચેની સંખ્યા આપણને કેવી મળી? સમય સંખ્યા. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2. શું કહ્યું છે તમને? 1/√7 -√6. હમણાં જે કહ્યું સમીકરણને આપણે કરણી પણ કહીએ છીએ, એટલે કરણી જ કહેવાય એક પ્રકારની. તો કરણી એટલે કે શું લેવાનું? તમારે જે સંખ્યા આપેલી છે એ સંખ્યા તો બાજુમાં ગુણવાની જ છે. ઉપર નીચે ગુણીશું ત્યારે જ એમાં બેલેન્સ થશે, નહીંતર તો નીચે એકલી ગુણી તો આખું બેલેન્સ ખોરવાઈ જશે. પણ એ એક્ઝામ્પલની જે રકમ આપી છે એમને એમ રહે અને આપણે ગુણાકાર કરવાનો છે. વર્ગમૂળની અંદર 7 અને વર્ગમૂળની અંદર 6. એ સંખ્યા એમને એમ રહી અને આપણે ઉપર નીચે ગુણાકાર કરીએ. હવે રહી વાત નિશાનીની, તો કરણી કરવાનું હોય અથવા તો સમીકરણ જ્યારે કરવાનું હોય ત્યારે અહીંયા જે આપેલી હોય નિશાની એનાથી વિરુદ્ધ નિશાની અહીંયા આવશે. તો અહીંયા માઇનસ આપેલી છે તો અહીંયા શું થઈ જશે? પ્લસ. હવે જે સંખ્યા વડે આપણે ગુણી અહીંયા નીચે ભાગ્યા, મીન્સ કે આના જોડે ગુણી એના એ સંખ્યા વડે ઉપર આપણે કરવાનું, કારણ કે બેલેન્સ કરવાનું છે. એટલે નીચે જે સંખ્યા લીધી એ સંખ્યા ઉપર લખો એટલે ઉપર નીચે ઉડી જશે, એટલે એના એ સંખ્યા આપણને મળી જશે. ક્લિયર થયું? તો હવે એક જોડે ઉપરની સંખ્યા ગુણાશે તો શું રહેવાનું? √7 પ્લસ √6 ડિવાઈડ બાય √7 √6. તો એના માટે આપણે શું લખીશું? ગયા લેક્ચરની અંદર આના નિયમ આપણે સમજી લીધા. રૂટ એ એક વખતે માઇનસ આવે, એક વખતે પ્લસ આવશે. સમજાવું તમને અહીંયા કે x માઇનસ વાય અને એના એ સંખ્યા x પ્લસ વાય. તો અહીંયા શું મળતું હતું આપણને? x² માઇનસ y². એટલે જે x આપે છે એનો પણ વર્ગ થશે અને y આપે છે એનો પણ વર્ગ થશે. અહીંયા આપણે જોડે x બરાબર શું છે? √7, y બરાબર શું છે? √6.
તો વર્ગમૂળની અંદર 7નો વર્ગ આ રીતે લખાશે, વર્ગમૂળની અંદર 7નો વર્ગ માઇનસ વર્ગમૂળની અંદર 6નો વર્ગ. ક્લિયર થયું? હવે વર્ગમૂળનો વર્ગ એટલે એના એ સંખ્યા મળવાની આપણને, એટલે વર્ગમૂળની અંદર 7 વત્તા વર્ગમૂળની અંદર 6 ભાગ્યા 7 માઇનસ 6. આમાં પણ વર્ગમૂળનો વર્ગ લઈને એ સંખ્યા મળે. હજી આપણે સાદુરૂપ આપી શકીએ છીએ, એટલે વર્ગમૂળની અંદર 7 વત્તા વર્ગમૂળની અંદર 6. 7માંથી 1 જશે એટલે કેટલા, 7માંથી 6 જશે એટલે કેટલા બચવાના? 1. એટલે આ જે મળ્યું એ આપણું સાદુરૂપ થશે. એટલે આપેલ સંખ્યાના છેદનું સમીકરણ થઈ ગયું. એટલે અહીંયા હતી કઈ સંખ્યા? અસમય સંખ્યા, અને આપણે શું મેળવ્યું? નીચે છેદનું જ કહ્યું, એટલે છેદમાં આપણે કેવી સંખ્યા મેળવી હતી? સમય સંખ્યા. એ જ રીતે નેક્સ્ટ જોઈએ આપણે શું આપ્યું છે તમને? 1/√5 પ્લસ √2. બેલેન્સ કરવા માટે આપણે એના એ સંખ્યા પહેલાં અહીંયા ગુણીશું અને એના એ સંખ્યા વડે ભાગી પણ દઈશું. √2 સંખ્યાઓ એના એ જ રહેવાની, એમાં કોઈ જ ફરક નહીં આવે. પણ ખાલી હમણાં જે કહ્યું હતું અહીંયા શું હતું? માઇનસ હતું, તો આપણે અહીંયા શું લીધું? પ્લસ. એની વિરોધી સંખ્યા લેવાની. એટલે અહીંયા શું છે? પ્લસ. તો અહીંયા કરણી કરવા માટે બસ એ જ વસ્તુ જરૂરી છે કે જે અહીંયા પ્લસ હોય તો શું લેવાનું? અહીંયા માઇનસ. સંખ્યાઓ બધી એમના એમ જ રહેશે, આખું ફોર્મેટ એમના એમ જ રહેશે, પણ ખાલી વચ્ચે નિશાની બદલાશે. જેમ અહીંયા માઇનસ હતી તો અહીંયા આપણે શું લીધું? પ્લસ. હવે એ જ રીતે અહીંયા પ્લસ છે તો અહીંયા આપણે શું લઈ લઈશું? માઇનસ. હવે એક જોડે કોઈ પણ સંખ્યા ગુણાય એટલે શું મળવાનું? એના એ સંખ્યા ડિવાઈડ બાય આના આ જ વસ્તુ થઈ. એક વખતે માઇનસ અને એક વખતે પ્લસ. એટલે ઇન શોર્ટ આ સંખ્યા અહીંથી મળી વર્ગમૂળની અંદર 5 વત્તા વર્ગમૂળની અંદર 2 વર્ગમૂળની અંદર 5 માઇનસ વર્ગમૂળની અંદર 2. એટલે એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય, એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય મળે. એટલે આના જ મેથડ તમારે શું થવાનું? x² માઇનસ y². આપણા જોડે x શું છે? √5 અને y શું છે? √2. એટલે √5 માઇનસ √2 નીચે શું રહેશે? √5નો વર્ગ માઇનસ √2નો વર્ગ. √5 માઇનસ √2 વર્ગમૂળનો વર્ગ એટલે એના એ સંખ્યા મળશે, એટલે 5 માઇનસ વર્ગમૂળમાં 2નો વર્ગ એટલે એના એ સંખ્યા 2 મળી. વર્ગમૂળની અંદર 5 માઇનસ વર્ગમૂળની અંદર 2. 5માંથી 2 જશે એટલે કેટલા બચવાના? 3. તો આ થઈ ગયું આપણું જવાબ, જે છેદનું સમીકરણ થયું. હવે એ જ રીતે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. એમાં પણ એ જ મેથડ આપણે કરીશું. કરણી કરવાની એટલે કે સમીકરણ કરવાનું છે. તો પહેલાં તો એના એ સંખ્યા આપણે અહીંયા મૂકી દઈએ. વર્ગમૂળની અંદર 7 માઇનસ 2. જે અંકો આપ્યા છે અંકો તો એમને એમ જ રહેવાના, એટલે એના એ અંકો આપણે ઉપર નીચે મૂકી દઈએ. રહી વાત ખાલી નિશાનીની, તો નિશાની શું કરવાની છે? અહીંયા માઇનસ આપી છે તો અહીંયા કઈ નિશાની આવવાની? પ્લસ. એનાથી વિરુદ્ધ નિશાની અહીંયા આવશે. હવે એના એ જ મેથડ, એક જોડે ગુણાશે કોઈ પણ સંખ્યા એટલે એના એ સંખ્યા તમને મળવાની. વર્ગમૂળની અંદર 7 વત્તા 2. હવે આ બંનેનો ગુણાકાર કરવાનો છે. વર્ગમૂળની અંદર 7 માઇનસ 2 વર્ગમૂળની અંદર 7 વત્તા 2. એટલે આ કઈ રીતે મળી તમને? x માઇનસ વાય ઇન્ટુ એક્સ પ્લસ વાય, એટલે શું થઈ જશે? x² માઇનસ y². વર્ગમૂળની અંદર 7 પ્લસ 2 એટલે x². x એટલે આપણા જોડે xની વેલ્યુ કઈ છે? √7 અને yની વેલ્યુ શું છે? 2. એટલે વર્ગમૂળની અંદર 7નો વર્ગ માઇનસ yની વેલ્યુ જે આપેલી છે 2 એનો વર્ગ. એટલે વર્ગમૂળની અંદર 7 ઉપરનું સ્ટેપ તો એમને એમ જ રહેશે, અંશ ખાલી જે થશે એ છેદમાં ફેરફાર થવાનો. તો વર્ગમૂળની અંદર 7નો વર્ગ, વર્ગમૂળનો વર્ગ એટલે એના એ સંખ્યા મળશે. જ્યારે 2નો વર્ગ એટલે શું થઈ જશે? 4. વર્ગમૂળની અંદર 7 વત્તા 2, 7માંથી 4 જશે એટલે કેટલા બચવાના? 3. ક્લિયર થઈ ગયું? તો આ થઈ ગયું આપણો જવાબ. ખાસ યાદ રાખજો, જ્યારે આવું કોઈ પણ સાદુરૂપ આપતા હોય ત્યારે બરાબરની નીચે બરાબર આવવું જોઈએ. એક્ઝેક્ટ એક જ સેન્ટેન્સમાં એક જ પોઈન્ટમાં ચાલવું જોઈએ. ક્લિયર? તો આ થઈ ગયું એક્ઝામ્પલ નંબર 5. જોઈએ આપણે નેક્સ્ટ એક્સરસાઇઝ 1.6. જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 1 એક્સરસાઇઝ 1.6 સ્વાધ્યાય 1.6 નો એક્ઝામ્પલ નંબર 1 છે. શું કહ્યું છે? કિંમત શોધવાની તમને કહી છે.
1 2 થી 3 એક્ઝામ્પલ તમને આપેલા છે, પણ આ કિંમત શોધીએ એ પહેલાં આપણે કેટલાક ઘાતાંકના નિયમો યુઝ કરી લઈએ કે ઘાતાંકના નિયમો તમે આગળના ધોરણમાં ભણેલા જ છો બધા નિયમો, પણ આપણે અત્યારે યાદ કરી લઈએ જે આ આખી એક્સરસાઇઝમાં યુઝ થવાના છે કે જેનો આપણે ઉપયોગ કરવાનો છે. તો પહેલો એક નિયમ છે a⁻m b⁻n. આધાર સરખો હોય પણ ઘાત અલગ અલગ આપેલી હોય, તો આધાર સરખો હોય તો ઘાતાંકોનો શું થશે? સરવાળો. એટલે ઘાત આધાર સરખો છે તો અહીંયા શું થઈ જવાનું? a⁻m + n. ક્લિયર થયું? તો આ આધાર સરખો તો ઘાત અલગ અલગ હતી તો ઘાતાંકનો શું થઈ ગયો? સરવાળો. હવે એ જ રીતે ભાગાકારનો નિયમ કોઈક હોય જેમ કે a⁻m ભાગ્યા a⁻n, તો શું થઈ જશે? નીચે ભાગાકારની નીચેથી ઉપર આવશે, શું થઈ જવાનું? એ ઘાત માઇનસ થઈ જવાની. એટલે આના માટે આપણે આ રીતે લખીશું a⁻m - n. બરાબર. બીજી રીતે લખવું હોય તો આ રીતે પણ લખી શકો છો. ઉપરની ઘાત નીચે લાવો તમે, આ જેમ ઉપર લઈ ગયા એ રીતે ઉપરની નીચે લાવો તો શું થઈ જશે? પ્લસ હશે, માઇનસ થઈ જશે. એટલે 1/ની રીતે લખાશે 1/a⁻n - n. ક્લિયર થઈ ગયું? નીચે n એમને એમ જ હતું એટલે એ તો પોઝિટિવ જ રહેવાનું, પણ જે વસ્તુને આપણે હલાવી એની નિશાની બદલાઈ જશે. એ જ રીતે ત્રીજો નિયમ છે a⁻m અને a⁻n. એના માટે ઘાતની ઘાત આપેલી હોય a⁻m અને એની પણ ઘાતની ઘાત આપેલી હોય તો એ બંનેનો શું થશે? ગુણાકાર. એટલે અહીંયા લખાશે a⁻m n. ક્લિયર થઈ ગયું? a⁻m બે ઘાતો આપેલી હોય તો આધાર સરખો હોય તો ઘાતાંકોનો સરવાળો. એ રીતે જો ભાગાકારની અંદર હોય તો શું થઈ જશે? એકનો નીચેથી ઉપર લઈ જાઓ તમે, છેદની અંદરથી અંશમાં લઈ જાઓ તો જેને હલાવી એ શું થઈ જશે? માઇનસ. અને જેને ઉપરથી નીચે લાવો તો એમ શું થઈ જશે? માઇનસ. એ રીતે a⁻m ઘાતનો ઘાત હોય તો શું થઈ જવાનું? એ ઘાતનો ગુણાકાર થશે. હવે એ જ રીતે નેક્સ્ટ જોઈએ કે કોઈ AB સંખ્યાની બે સંખ્યાઓ આપેલી હોય a અને b, અને એ બંનેનો ઘાત જો સરખો હોય તો બંનેના ભાગે આવવાની એ ઘાત. એટલે આને આ રીતે પણ લખી શકીએ a⁻m × b⁻m. એક જે ઘાત લીધી એ બંનેના ભાગે આવવાની, જેમ a⁻m અને b⁻m થઈ જશે. જેમ ગુણાકારની અંદર લીધું એ રીતે ભાગાકારની અંદર પણ એવું થશે a/b. જેમ એબીનો ગુણાકાર તો એ રીતે એબીનો જો ભાગાકાર હોય અને આખા કૌંસની અંદર કોઈ ઘાત m આપેલી હોય તો એ પણ બંનેના ભાગે આવવાની a⁻m અને b⁻m. આ વર્ગમૂળની અંદર જે આપણે ગયા લેક્ચરની અંદર જે ફોર્મ્યુલાઓ જોઈ એમાં વર્ગમૂળની અંદર આ વસ્તુ આપણે શીખી ગયા છીએ. અત્યારે ખાલી ઘાતની રીતે તમે દર્શાવીએ છીએ તો બંનેના ભાગે એ આવવાની. હવે નેક્સ્ટ જોઈએ કે જ્યારે કોઈ ઋણ ઘાત આપેલી હોય તમને આ રીતે હોય a⁻n અથવા તો -m, તો તમે આને કઈ રીતે લખશો? હમણાં શું કહ્યું તમે? જે ઘાત ઉપર જશે એ માઇનસ થશે તો ઉપરની નીચે આવશે, જો માઇનસ હશે તો આ કઈ રીતે લખવાની? આના આ વસ્તુ થઈ a⁻n ને તમે ઉપર લઈ ગયા તો શું થઈ ગયું? માઇનસ. પણ એના એ વસ્તુ તમે પાછી રિટર્ન નીચે કરી દો તો શું થઈ જવાની? એ ઘાત બદલી જશે. એટલે કે જે માઇનસ હતી શું થઈ જવાની? પ્લસ થઈ જવાની. બીજી એક નિયમ છે ઘાતાંકનો નિયમ સમજી લઈએ. √a ને તમે કઈ લખો છો? કોઈ પણ વર્ગમૂળની અંદર સંખ્યા આપેલી હોય તો વર્ગમૂળ એટલે કે 1/2 એટલે એની 1/2 ઘાત. પણ એ રીતે 3 આપેલા હોય અહીંયા તો શું લખશો તમે? એની 1/3. હવે એ જ રીતે જો અહીંયા n આપેલા હોય તો તમે શું લખશો? a⁻1/n. ક્લિયર થઈ ગયું? તો આટલા ઘાતાંકના નિયમો તમારે યાદ રાખવાના છે. કદાચ કોઈ એક્સ્ટ્રા જરૂર પડશે તો એની સાથે આપણે લખતા રહીશું, પણ આટલા તો યાદ રાખવાના જ છે. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 1. કિંમત શોધો. શું કહે છે? 64ની 1/2 એટલે કે શું થઈ ગયું? 64નું વર્ગમૂળ. એક રીતે જોઈએ તો આ શું છે? 1/2 એટલે કે એનું વર્ગમૂળ નીકળશે. પણ હવે આપણે વર્ગમૂળ દૂર કરવાનું છે તો વર્ગમૂળ દૂર કરવા માટે આપણે અંદરની જે સંખ્યા છે એની કોઈક એવી સંખ્યા કે એનો ઘાતની રીતે એનો વર્ગ થતો એવી કોઈ સંખ્યા મૂકીશું તો ઓટોમેટિક શું જવાનું? રિમૂવ થશે. કારણ કે ઘાતની ઘાત હોય તો એનો શું થવાનો? ગુણાકાર થવાનો. તો 64, તો 64ને આપણે કઈ રીતે લખીશું? 8નો વર્ગ, 8 × 8 = 64.
તો શું થઈ ગયું? આ સંખ્યા તો એના આવી ગઈ, ખાલી આપણે એક સંખ્યાનો વર્ગ કરી દીધો. હવે ઘાતનો ઘાતના નિયમો જોઈ લો. ઘાતની ઘાત તો એ બેનો શું થશે? ગુણાકાર. એટલે કે 8ની 2 ગુણ્યા 1/2. હવે ઉપર નીચે 2 ઉડી જશે તો બાકી શું રહ્યું? 8. તો આ થઈ ગયો આપણો જવાબ, જે આપણે કિંમત શોધવાની કહી. ક્લિયર થયું? નેક્સ્ટ એક્ઝામ્પલ, આમાં પણ એ જ કરીશું આપણે. 32ની 1/5 એટલે આનું પંચમૂળ નીકળ્યું. શું થયું? આને એક રીતે આ રીતે લખશો તમે. 32 તો ખરા જ, પણ એનું શું? પંચમૂળ નીકળ્યું. તો હવે 32ની 5 ઘાત, 32ની કોઈક એવી 5 ઘાત લાવો, કોઈક એવી સંખ્યાની 5 ઘાત એવી મૂકો કે જેનાથી આપણે શું મળશે? 32. તો 2નો તમે 5 વખત ગુણાકાર કરશો. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. તો 2નો 5 વખત ગુણાકાર કરશો તો શું મળવાનું તમને? 32. તો અહીંયા 2ની 5 ઘાત, તો શું થઈ ગયું? 1/5. અહીંયા ઘાતનો ઘાત શું થઈ જવાનું? એની 2 ઘાતનું ગુણાકાર. તો 2ની 5 ગુણ્યા 1/5. હવે ઉપર નીચે 5 વાર ઉડી જશે તો બાકી શું રહ્યા? 2. તો એ થઈ ગયો આપણો જવાબ. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ, હવે 125 આપેલા છે. 125 શું રાખવાના છે? ઘનમૂળ. જો તમે ઘનમૂળ જાણતા હો તો ડાયરેક્ટલી આ વેલ્યુ તમે મૂકી શકો છો, પણ આપણે કિંમત શોધવાની છે એટલે સ્ટેપ બાય સ્ટેપ એને લઈશું. તો 125. હવે કોઈક એવી સંખ્યાનો અહીંયા 3 આપેલા છે, અહીંયા જે આપેલી વસ્તુ એ જ વસ્તુ લાવવા આપણે ટ્રાય કરી લે, ઇઝીલી એ ઉડી જાય અને સીધી એક વેલ્યુ આપણને મળી જાય. તો 125 એવી કોઈક સંખ્યાનો ઘન કરો કે જેનાથી આપણે શું મળે? 125. તો 5નો ઘન કરો, 5 5 25, 25 પંચા 125. તો 5નો ઘન જે આપણને શું મળશે? 125. ઘાતનો ઘાત, તો ઘાતાંકના નિયમોનો ઘાતનો ઘાત એટલે ઘાતાંકના શું થશે? ગુણાકાર. તો 5ની 3 ગુણ્યા 1/3, 3 ઉડી જવાના એટલે બાકી શું રહેશે? અહીંયા 5. તો એ થઈ ગયો આપણો જવાબ. ક્લિયર? તો આ રીતે એક્ઝામ્પલ નંબર 1 આપણે કમ્પ્લીટ કર્યો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, એક્ઝામ્પલ નંબર 2. એક્ઝામ્પલ નંબર 2, કિંમત શોધવાની કહી છે. આની અંદર પણ ઘાતાંકના નિયમો યુઝ થશે. એમાં ફર્સ્ટ નંબરનું એક્ઝામ્પલ છે 9^3/2. 9ની કેટલી ઘાત? 3/2 તો અહીંયા આપણે જે નીચે આપેલી છે એ સંખ્યા જ રિમૂવ કરવા ટ્રાય કરીશું. બરાબર? તો 9ની કોઈક એવી ઘાત લઈ લો, કોઈક એવી સંખ્યાની એવી ઘાત લઈ લો કે જેની ઘાત 2 મળતી હોય અને આપણે જવાબમાં શું મળતું હોય? 9. તો એવી રીતે 9, તો 3 ઘડી 9. તો 3ની 2 ઘાત એટલે શું મળવાના? આપણને 9 મળવાના. અને ઉપર જે ઘાત આપી છે એને આપણે હલાવીશું નહીં. હવે ઘાતની ઘાતનો નિયમ એ શું રહે છે? બંનેનો ગુણાકાર થઈ જશે. એટલે 3ની 2 ગુણ્યા 3/2. તો 2 ઉડી જશે. તો અહીંયા શું રહેશે? 3ની 3 ઘાત. 3ની 3 ઘાત શું મળશે? 3 તરી 9, 9 તરી 27. તો 27 એ થઈ જશે આપણો જવાબ. ક્લિયર થયું? નેક્સ્ટ એક્ઝામ્પલ હમણાં આપણે જોઈ લીધું. 32ની 2/5. હવે 5ને કાઢવાના છે, 5ને રિમૂવ કરવાના છે આપણે. તો જોઈએ કે 32ની 2ની 5 ઘાત આપણે જોયું. 2ની 5 ઘાત એટલે કેટલા મળવાના? 32. તો ડાયરેક્ટ લખી દઈએ 2ની 5 ઘાત અને 2/5. ઉપર જે ઘાત આપી છે એને આપણે હલાવવાની નથી. ઘાતની ઘાતનો નિયમ શું કહે છે? m × n, થર્ડ નંબરનો નિયમ. તો 2ની 5 ગુણ્યા 2/5, 5 ઉડી જશે. શું રહેવાનું? 2ની 2 ઘાત. 2ની 2 ઘાત એટલે આન્સર શું મળશે આપણને? 4. તો આ થઈ ગઈ આપણી કિંમત જે આપણે શોધવાની કહી હતી. એ જ રીતે જોઈએ થર્ડ નંબરનું એક્ઝામ્પલ. અહીંયા શું કહ્યું છે? 4 ઘાત કાઢવાની છે. નીચે 4 આપે છે, 4ને રિમૂવ કરવા માટે 16ને કોઈક એવી સંખ્યાની ઘાત મૂકો 4 કે જેનાથી આપણે શું મળે? 16. તો એમાં પણ 2 દુ 4, 4 દુ 8 અને 8 દુ 16. તો લખીએ અહીંયા 2ની 4 ઘાત એટલે કેટલા મળવાના આપણને? 16. અને ઘાતને હલાવવાની નથી હાલ પૂરતી. નેક્સ્ટ સ્ટેપ શું આવશે? ઘાતની ઘાત નિયમ પ્રમાણે એ બંનેનો શું થઈ જશે? ગુણાકાર. એટલે 4 ગુણ્યા 3/4. 4 ઉડી જશે એટલે 2ની કેટલી ઘાત બચવાની? 2ની 3 ઘાત. 2ની 3 ઘાત એટલે 2 દુ 4, 4 દુ 8. તો આ થઈ જશે આપણો જવાબ. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ હમણાં જોયું 125 વાળું. લાવવાનું શું છે?
3 તો કોઈક એવી સંખ્યાની ઘાત કરો કે જેનાથી આપણે 3 ઘાત કરો કે જેનાથી આપણે શું મળે 125 તો 5 ની 3 ઘાત 5 5 25 25 પંચા 125 તો 5 ની 3 ઘાત બરાબર ઘાતને હાલ પૂરતી હલાવી નથી પણ અહીંયા ખાસ યાદ રાખજો ઉપર શું છે -1/3 આપણે એમને એમ જ રાખીશું અને 5 ની 3 ઘાત રેસ ટુ શું છે -1/3 એમાં આ નિયમનો યુઝ આપણે લાસ્ટમાં કરીશું જે શીખ્યા એ ઘાતની ઘાત હોય તો શું થશે એનો ગુણાકાર એટલે 5 ની 3 ગુણ્યા -1/3 હવે 3 3 અહીંયા ઉડી જવાના તો બચશે શું 5 ની -1 ઘાત હવે 5 ની એની -n ઘાત હોય તો આપણે શું લખતા હતા એ અપોનમાં લઈ છેદની અંદર આવી જતો અંશમાં સંખ્યા કોઈ માઇનસ હોય એની ઘાત તો એ ક્યાં લખાશે છેદની અંદર તો આ સંખ્યા કઈ રીતે મળશે આપણને 1/5 રેઝ ટુ 1 એટલે 1/5 જ એક રીતે આપણે કહી શકીએ પણ અહીંયા ઘાત આપી છે એટલે આપણે ખાલી લખી દઈએ તો આ થઈ ગઈ આપણી કિંમત જે આપણને શોધવાની કહી છે ક્લિયર થઈ ગયા એક્ઝામ્પલ આવો સેમ સાદું રૂપ આપો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 3 જોઈએ એક્ઝામ્પલ નંબર 3 શું કહ્યું છે તમને સાદું રૂપ આપો એ જ ઘાતાંકના નિયમોને આપણે યુઝ કરી અને એનું સાદું રૂપ આપવાનું છે એક્ઝામ્પલ નંબર ફર્સ્ટની અંદર તમને શું કહ્યું છે 2/3 ઘાત ઇન્ટુ 2/1/5 ઘાત ફર્સ્ટ નંબરનો નિયમ જો ઘાતાંકનો પહેલો નિયમ તમને શું કહે છે આધાર સરખો હોય તો ઘાતાંકોનો શું થશે સરવાળો તો અહીંયા જુઓ આધાર બંનેનો સરખો છે તો ઘાતાંકોનો શું થઈ જવાનો સરવાળો તો લખી દઈએ આપણે આગળ 2 ઘાતાંકોનો સરવાળો કરીએ એટલે કે 2 ની 3 ઘાત 2/3 ઘાત વત્તા 1/5 આધાર સરખો હતો માટે આપણે ઘાતાંકોનો શું કર્યો સરવાળો હવે આને સાદું રૂપ આપો નીચે શું લઈ લઈશું આપણે લસા તો 5 તરી 15 અહીંયા 5 નથી નીચે તો 5 વડે ગુણવાના થશે તો 5 દુ 10 અહીંયા 3 નથી તો આ સંખ્યાને 3 વડે ગુણીશું તો શું થઈ જશે અહીંયા 3 તો 2 ની 10 ને 3 13/15 ઘાત છે એટલે અહીંયા નીચે લખીશું 2 ની 13/15 ઘાત તો આ થઈ ગયો આપણો આન્સર 2 ની 13/15 ઘાત એ જ રીતે સેકન્ડ નંબરનો જુઓ સેકન્ડમાં શું કહ્યું છે તમને 1/3 ની 3 ઘાત અને આખાનો કોઈ ઘાત તમને આપેલી છે એટલે એની અંદર નિયમ તમે યુઝ કરશો આ a/b ની કોઈ ઘાત આપી એટલે બંનેના ભાગે એ ઘાત જવાની તો બંનેના ભાગે કરીએ તો 1 ની પણ 7 થવાની અને નીચે 3 ની 3 ઘાતની પણ 7 થવાની એટલે અહીંયા આપણે આઈને લખીશું બ્રેકેટની અંદર કારણ કે ઓલરેડી ઘાત તમને આપેલી છે 3 ની 3 ઘાતની પણ 7 ઘાત થશે હવે 1 ની ગમે એટલી ઘાત હોય તો શું થવાની એના એ જ વેલ્યુ મળવાની એટલે 1 જ મળવાની હવે નીચે નિયમ બીજો અહીંયા યુઝ કરીશું ઘાતની પણ ઘાત એટલે શું થશે બંનેનો ગુણાકાર એટલે 7 તરી 21 તો આ થઈ ગયો આપણો જવાબ 7 તરી 21 જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3 11 ની 1/2 ઘાત નીચે 11 ની 1/4 ઘાત છે તો આ નિયમ જુઓ એ સરખા 11 સરખા એમ અને એન અલગ તમને આપેલા છે એટલે ઘાત અલગ છે તો નિયમ કયો યુઝ કરશો તમે આ કાં તો આ સંખ્યાને ઉપર લઈ જાઓ કાં તો ઉપરની સંખ્યાને નીચે લાવી દો તો જોઈએ આપણે એ સંખ્યાને ઉપર લઈ જઈએ તો આ શું થવાનું 11 ની 1/2 માઇનસ 1/4 એ રેસ ટુ m માઇનસ n એટલે નીચેની ઘાત જે ઉપર આવી આમાં બે નિયમોનું સાથે પાલન થયું જુઓ શું થયું નીચેની ઘાત ઉપર આવશે એટલે પહેલાં તો ગુણાકારમાં આવવાની 11 ની 1/4 નિયમ નંબર 6 તમને શું કહે છે કોઈ સંખ્યાની ઘાત આપી હોય એને તમે ઉપર લઈ જાઓ તો શું થવાનું એ માઇનસ થવાની એટલે 11 ની -1/4 ઘાત થઈ ગઈ નીચેની ઘાત ઉપર ગઈ એટલે શું થઈ ગઈ માઇનસ હવે આધાર સરખો હતો માટે આનો શું થશે સરવાળો પણ અહીંયા શું છે માઇનસ એટલે માઇનસ હશે તો એ સંખ્યાનો એના એ જ નિશાની આપણે મૂકવાની અને ડાયરેક્ટ જો નિયમનો યુઝ કરો તો આ સેકન્ડ નંબરનો નિયમ તમારે એમાં એપ્લાય કરવાનો થશે તો 1/2 -1/4 હવે શું કરીશું આપણે લસા લઈ લઈએ તો મોટી સંખ્યા છે એ લઈ લઈશું આપણે અહીંયા 4 છે અહીંયા 2 છે એટલે આપણે 2 વડે એ સંખ્યાને ગુણવાના થશે તે 2 અને અહીંયા 4 જ લસા લીધું છે એટલે એ સંખ્યાને ગુણવાના થશે
નહીં એટલે 2 માઇનસ 1 તો 11ની 4 તો છે જ, 2માંથી 1 જશે શું બચવાનું 1 એટલે 11ની 1 ભાગ્યા 4 એ આપણા માટે શું થઈ ગયો જવાબ થઈ ગયો. ક્લિયર થયું? જોઈએ એક્ઝામ્પલ નંબર 4. એક્ઝામ્પલ નંબર 4ની અંદર તમને બે એ અને બી આપેલ છે, ઘાત સરખી આપી છે, તમને આ ફોર્મેટથી આપેલું છે a⁻m ઇન્ટુ b⁻m. ઘાત સરખી હોય એટલે એ બંનેનો a અને બીનો ગુણાકાર થશે અને ઘાત ઉપર સરખી મળશે. તો જોઈએ એ રીતે ના કરો તમે તો બીજી રીતે ઘાત આગળ આને નીચે લાવી દો, પણ એ થોડુંક હાર્ડ થઈ જશે. જ્યારે તમે નીચે લાવશો એટલે માઇનસમાં જતું રહેશે. અથવા તો 8ની તમે ઘાત લઈ લો, કોઈક એવી સંખ્યાની ઘાત લઈ લો કે જેનાથી તમને મળતા હોય 8, પણ એ થોડું ટફ પડશે. એના કરતાં ઇઝીલી આપણે ડાયરેક્ટ જ આ ફોર્મ્યુલાનો યુઝ કરીએ. એ બી ઉલટી યુઝ કરે છે એને ઊંધી, જે અહીંયા ab⁻m આપી તો અહીંયા સેપરેટ કરીને a⁻m ઇન્ટુ b⁻m કર્યા, તો એની જગ્યાએ આપણે એબીનો ગુણાકાર કરીને આખાની ઘાત 1 આપી દઈશું. તો 7 ગુણ્યા 8 અને આખાની ઘાત થશે 1/2. આ જલ્દી તમને ઝડપથી એનો આન્સર મળી જશે. 8 × 56 તો 56ની 1/2. તો આ થઈ ગયો આપણો જવાબ. ક્લિયર થયો? તો અહીંયા આપણું ચેપ્ટર આખું સંખ્યા પદ્ધતિ કમ્પ્લીટ કરીએ છીએ. કેટલાક હોમવર્કની અંદર હું તમને એક્ઝામ્પલ આપું છું, એ હોમવર્કની અંદર તમારે કમ્પ્લીટ કરવાના થશે. હોમવર્કની અંદર તમે આ 3 એક્ઝામ્પલ કરવાના છે. ફર્સ્ટ છે નીચે આપેલી સંખ્યાઓમાં છેદનું સમીકરણ કરો. એક્સરસાઇઝ 1.5ની અંદર આપણે જોયા એક્ઝામ્પલ એ ટાઈપનું છે છેદનું સમીકરણ. એટલે છેદમાં જે અસમ્ય સંખ્યા આપી છે એને સમ્ય સંખ્યામાં કન્વર્ટ કરવાનું પડે. શું કરવાનું છે? સમીકરણ એટલે કે એની કરણી લઈ અને એને પ્રૂફ કરવાના છે તમારે, એટલે કે એની કિંમત શોધવાની છે. એ તે કિંમત શોધવાના એક્ઝામ્પલ છે. અને બીજું છે સાદુરૂપ આપો. આ 2 એક્ઝામ્પલના સાદુરૂપ આપવાના છે. કમ્પલસરી હોમવર્ક તમારે કરી અને બતાવવાનું છે. અને અહીંયા આપણું ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા ચેપ્ટર સાથે મળીશું.